x પ્લસ વાય બરાબર એક શ્રેણિક આપેલો છે અને x માઇનસ વાય બરાબર બીજો શ્રેણિક આપેલો છે. તો 10મા ધોરણમાં આપણે બે શ્રેણિકોનો સરવાળો 10મા ધોરણમાં આપણે સમીકરણો ઉકેલતા જોયા છે કે x પ્લસ વાય બરાબર કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને x માઇનસ વાય બરાબર કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો આદેશની રીત, આલેખની રીત, ચોકડી ગુણાકાર, લોપની રીતે બધું ઉકેલતા હોઈએ છીએ. અહીં આપણે એક કામ કરીએ કે પહેલા દાખલાની અંદર x પ્લસ વાય શ્રેણિક આપેલો છે 7 2 0 5, જ્યારે x માઇનસ વાય શ્રેણિક અહીં દર્શાવેલો છે 3 0 0 3. તો પછી x શ્રેણિક અને y શ્રેણિક કેપિટલ લેટર હોય તો શ્રેણિક હોય અને સ્મોલ હોય તો એ ઘટકો હોય, શ્રેણિકની અંદરના ઘટકો. અહીં કેપિટલમાં આપેલા છે એટલે સ્મોલ કેપિટલ x કેપિટલ y શ્રેણિક શોધવો હોય તો લોપની રીત મુજબ બંને શ્રેણિકોનો અહીં સરવાળો કરે સમીકરણનો તો y પ્લસ માઇનસ કેન્સલ, x પ્લસ x 2x. તેવી રીતે અહીં શ્રેણિકોનો સરવાળો આપણે અગાઉ શીખી ગયા કે a11 નો b11 સાથે સરવાળો કરો તો 7 પ્લસ 3 10. તેવી રીતે 0 પ્લસ 0 0, 2 પ્લસ 0 2, 5 પ્લસ 3 8. અહીં 3 0 0 3 આપેલો છે, ખાલી ચેક કરી લેવાનું. બાકી અહીં જે આપેલું છે તે મુજબ અહીં આ પ્રમાણે x શ્રેણિક મળે કે x શ્રેણિકને અહીં 2x છે તો બધી બાજુ 2 વડે ભાગો તો 5 0 1 અને 4 મળે. પરંતુ y શ્રેણિક લેવો હોય તો જે સમીકરણ 1માં કિંમત મૂકી દો તો આપણને x ની જગ્યાએ 5 0 1 4 પ્લસ y બરાબર શ્રેણિક આપેલો છે 7 0 2 5. તો આમ y શ્રેણિક પણ આપણને અહીં મળી શકે કે y શ્રેણિક બરાબર આખો શ્રેણિક જમણી બાજુ લાવો તો પદ માઇનસ થશે તો બાદબાકી કરવામાં આવે તો 7માંથી 5 જાય તો 2, 0 માઇનસ 0 0, 2માંથી 1 જશે તો 1, 5માંથી 4 જાય તો પણ 1. તો આમ x અને y શ્રેણિક શોધી શકીએ છીએ. તો તે જ મુજબ મિત્રો શું આ બીજો દાખલો ના કરી શકીએ? 2x પ્લસ 3y બરાબર શ્રેણિક અને 3x પ્લસ 2y બરાબર પણ બીજો શ્રેણિક છે તો એની શરૂઆત કેવી કરવી તો એ તમને હું કરીને આપું. ચલો અહીં જેને સ્ક્રીનશોટ લેવાનો હોય લઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે ક્વેશ્ચન નંબર 22 નો બીજો કે 2x પ્લસ 3y બરાબર એક શ્રેણિક આપેલો છે. તો આપણે શું કરતા કે સજાતીય પદોના સહગુણકો સરખાવી દેવાના, પણ ડાયરેક્ટ બંનેમાં તો અલગ અલગ છે. તો સમીકરણ 1ને આપણે 3 વડે કાં તો 2 વડે ગુણીશું. ધારો કે 3 વડે ગુણવામાં આવે તો 6x પ્લસ 9y થાય, જ્યારે અહીં 3x પ્લસ 2y છે. 3x પ્લસ 2y જે આપણને 2 માઇનસ 2 માઇનસ 1 5 છે. હવે આપણે અહીં x અને y શ્રેણિક શોધવા છે તો આપણે x અથવા y ના સહગુણક બેમાંથી એકના સહગુણકો સરખા કરવાના છે. અને સરખા કરવા હોય તો પહેલાને આપણે 2 વડે ગુણો તો બીજાને 3 વડે ગુણવા પડે ને, પહેલાને 3 વડે ગુણો તો બીજાને 2 વડે. એટલે આ રીતે ચેન્જ કરવા પડે કે આ પદ 2 વડે એને બધાને ગુણો તો અહીં 3 વડે ગુણવા પડશે. બરાબર છે. તો અહીં આપણે 10મા ધોરણમાં આ મુજબના દાખલા જોઈ ગયા છે. તો તે મુજબ પહેલાને આપણે 2 વડે ગુણી કાઢીએ તો 4x પ્લસ 6y બરાબર એક શ્રેણિક મળે છે, જેને દરેકના 2 વડે ગુણવા પડશે. દરેક ઘટકને 2 વડે ગુણો એટલે કે 4 6 8 0, જ્યારે બીજા શ્રેણિકના દરેક ઘટકને આપણે 3 વડે ગુણી કાઢીએ તો 9x પ્લસ 6y બરાબર 3 વડે ગુણીશું તો 6 માઇનસ 6 માઇનસ 3 અને 15. બરાબર છે. તો આમ 3 વડે ગુણતા આ રીતે પદ મળે. અને હવે પહેલા સમીકરણને બીજા સમીકરણની બાદબાકી કરી દઈએ તો આપણને એક શ્રેણિક મળી શકે અને જે સમીકરણ 1 અથવા 2માં મૂકતા આપણને બીજો શ્રેણિક મળે. તો અહીં સાદરૂપ આ રીતે રહેશે કે બાદબાકી કરતા 4x માંથી 9x જાય તો માઇનસ 5x, જ્યારે 6y કેન્સલ. તો આમ બાદબાકી કરો તો 4 માઇનસ 6 માઇનસ 2, 6 માઇનસ માઇનસ પ્લસ 6 એટલે કે 12, 8માંથી 3 8 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે કે 11, 0 માઇનસ 15 માઇનસ 15. તો અહીં જોઈ શકીએ મિત્રો કે આપણને એક શ્રેણિક કંઈક
આવો મળે +2/5 -12/5 -11/5 અને -15/-5 એટલે કે 3. તો આમ x શ્રેણિક મળ્યો. તેવી રીતે આપણે y શ્રેણિક પણ મેળવવો હોય તો ગુણાકાર અહીં જેમ આપણે પહેલાને 2 વડે અને બીજાને 3 વડે ગુણ્યા એની જગ્યાએ અદલા બદલી કરીએ કે પહેલાને 3 વડે ગુણો અને બીજાને 2 વડે ગુણો તો x ના સહગુણકો સમાન થશે, જેની બાદબાકી કરવાથી x ના પદ દૂર થાય ને y ને કરતા કરી શકીએ. અથવા x ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા જે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ તો x ની જગ્યાએ આ કિંમત મૂકો તો 2 × 2/5 એટલે કે 4/5. તો 3y બરાબર કંઈક આ મુજબનું સમીકરણ બને કે 2 3 4 0 તો હતા જ. x ની કિંમત આમાં મૂકી દઈએ તો જે પદ છે એને જમણી બાજુ લાવતા માઇનસ મળે. તો આ માઇનસમાં 2 × 2/5 4/5 એવી રીતે -24/5 તેવી રીતે 11 × 22 -22/5 અને લાસ્ટમાં છે 3 × 6. બરાબર છે. તો આમ બાદબાકી કરતા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે ને. તો આમ 3y બરાબર 10 - 4 6/5 તેવી રીતે 15 માંથી 24 ઉમેરો માઇનસ પ્લસ એટલે 15 ને 24 39/5 20 માંથી 22 પ્લસ એટલે કે 42/5 અને -6. તો આમ 3 વડે ભાગતા આપણને y મળે છે. બરાબર છે. તો y મિત્રો અહીં મળશે 2/5 13/5 14/5 અને -2. બરાબર છે.